તો શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ચોખાના દાણાનો આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે। શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર 5 ઓગસ્ટ 2024ના દિવસે છે। શ્રાવણ મહિનાના પહેલા સોમવારનો જો કોઈ સૌથી મોટો ઉપાય હોય તો તે છે 108 ચોખાના દાણાનો ઉપાય। આ દિવસે તમારે 108 ચોખાના દાણાનો આ ઉપાય જરૂર કરવો જોઈએ। આ સોમવાર શ્રાવણ મહિનામાં આવતો સૌથી મોટો અને મહત્વનો સોમવાર છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે। શ્રાવણ મહિનાનો આ સોમવાર એટલો ખાસ છે, એટલો મહત્વનો છે કે કેટલીક વાર મોટી પૂજા અનુષ્ઠાન કરવાથી જે મનોકામનાઓ પૂરી નથી થતી તે દિવસે આ 108 ચોખાના દાણાનો ઉપાય કરવાથી તમારી મનોકામનાઓ પૂરી થઈ જાય છે। ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું છે। જો તમે પણ આ ઉપાય કરવા માંગતા હો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી આ ઉપાયને કરજો। તમને આ ઉપાયનું ચોક્કસ ફળ મળશે, કારણ કે તમે આ 108 ચોખાના દાણાનો ઉપાય ખૂબ જ મોટા અને ખાસ દિવસે કરી રહ્યા છો। તો આ ઉપાય વિશે સંપૂર્ણ વિગતવાર જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો હવે જાણીએ કે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે 108 ચોખાના દાણાનો આ ઉપાય કેવી રીતે કરવાનો છે, કોને કરવાનો છે, કયા સમયે કરવાનો છે, એટલે કે ક્યારે કરવાનો છે અને ક્યાં કરવાનો છે, એટલે કે કઈ જગ્યાએ કરવાનો છે। તો ચાલો જાણીએ કે આ 108 ચોખાના દાણાનો ઉપાય ક્યારે કરવાનો છે। સોમવારે આ ઉપાય સવારના સમયે કે સાંજના સમયે કરવાનો છે। તો આ ઉપાય તમે સવારના સમયે પણ કરી શકો છો અને સાંજના સમયે પ્રદોષ કાળમાં પણ કરી શકો છો। હવે તમને મનમાં પ્રશ્ન થતો હશે કે આ 108 ચોખાના દાણાનો ઉપાય કરવાનો સારો સમય કયો રહેશે? તો અમે તમને એટલું જ કહીશું કે આ ઉપાય તમે સવારે કરશો તો વધુ સારું રહેશે। બાકી જો તમે સાંજના સમયે પણ આ ઉપાય કરવા માંગો છો તો તેમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નથી। તો હવે પછીની સૌથી મોટી અને મહત્ત્વની વાત એ છે કે જો આપણે સવારે ઉપાય કરીએ તો કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી કરી શકીએ અને જો સાંજના સમયે આ ઉપાય કરીએ તો કેટલા વાગ્યા સુધી કરી શકીએ છીએ। જો તમે સવારે આ ઉપાય કરો છો તો વહેલી સવારે આ ઉપાય કરવાનો પ્રયાસ કરો। જો કોઈ કારણસર તમારે મોડું થાય છે તો તમારે સવારના 10 અથવા તો 11 વાગ્યા સુધીમાં આ ઉપાય કરવો જોઈએ। આ વાતનું ખાસ ધ્યાન રાખજો। જો આપણે સાંજના પ્રદોષકાળની વાત કરીએ તો પ્રદોષકાળનો સમય સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો હોય છે, પણ અત્યારે જે ઋતુ ચાલી રહી છે આ ઋતુમાં સાંજ બહુ મોડી થાય છે। તો તમે પણ આ ઉપાય 7 વાગ્યાથી 8 વાગ્યાની વચ્ચે કરી શકો છો। મતલબ કે તમે આ ઉપાય ગમે ત્યારે સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં કરી શકો છો, તેમાં કોઈ સમસ્યા નથી। હવે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે 108 ચોખાના દાણાનો આ ઉપાય કોને કરવાનો છે? ઘરની કોઈ પણ મોટી માતા અને બહેન આ ઉપાય કરી શકે છે, પરંતુ જો કોઈ વ્યક્તિને પોતાની કોઈ મનોકામના હોય, પોતાનું કોઈ દુઃખ અને સમસ્યા હોય તો તે પણ આ ઉપાય કરી શકે છે। જો પરિવારમાંથી કોઈ એવું છે જે પોતાના આખા પરિવારની સુખ અને શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે તો તે પણ આ 108 ચોખાના દાણાનો ઉપાય કરી શકે છે, તેમાં કોઈ પણ સમસ્યા નથી। મતલબ કે દરેક સભ્ય આ ઉપાય કરી શકે છે। આ ઉપાય કરવાથી તમને તેનું
ચોક્કસ પરિણામ મળશે. હવે 108 ચોખાના દાણાનો આ ઉપાય ક્યાં કરવાનો છે તેની વાત કરીએ તો ભગવાન શિવના મંદિરે જઈને આ ઉપાય કરવાનો છે. ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન હશે કે શું આપણે આ ઉપાય ઘરે કરી શકીએ? તો આ ઉપાય આપણે ઘરે કરી શકતા નથી. આ ઉપાય કરવા માટે ભગવાન શિવના મંદિરમાં જવું પડશે. તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે. સોમવારે 108 ચોખાના દાણાનો ઉપાય કરવા માટે અહીં સૌથી મોટી વાત એ છે કે આ 108 ચોખાના દાણા આપણે ક્યાંથી લેવાના છે અને આ ઉપાય કરવા માટે બીજી કઈ સામગ્રી ભગવાન શિવના મંદિરે લઈ જવાની છે. જો તમે આ ઉપાય સવારે કરી રહ્યા છો તો તમારે એક પાણીનો લોટો લઈને જવાનો છે. તેમાં ઘરનું શુદ્ધ જળ નાખવાનું છે. જો સાંજના સમયની વાત કરીએ તો સાંજે ભગવાન શિવને જળ ચડાવવામાં આવતું નથી. તેથી સાંજના સમયે આ ઉપાય કરવા માટે તમારે એક દીવો તૈયાર કરવાનો છે. જે લોટનો દીવો ગોળ વાટનો અને શુદ્ધ દેશી ગાયના ઘીનો હશે. તમારે આ દીવો ઘરેથી પ્રગટાવીને નથી જવાનો, ભગવાન શિવના મંદિરમાં જઈને જ પ્રગટાવવાનો છે. આ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે આ 108 ચોખાના દાણા આપણે ક્યાંથી લેવાના છે? શું દુકાનેથી લેવાના છે કે પછી ઘરેથી લઈ જવાના છે? અને કયા ચોખા લેવાના છે? કારણ કે ચોખા ઘણા પ્રકારના હોય છે. તો આ ઉપાયમાં તમે કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો. તમે જે પણ ચોખા લઈ રહ્યા છો તે સાબુત હોવા જોઈએ, મતલબ કે આખા ચોખા હોવા જોઈએ. કોઈ પણ જગ્યાએથી તૂટેલા ન હોવા જોઈએ. તમારે આ વાત ધ્યાનમાં રાખવી પડશે. બાકી તમારા ચોખા બાસમતી હોય કે સાદા હોય કે અન્ય કોઈ પણ પ્રકારના ચોખા હોય તેમાં કોઈ વાંધો નથી. તમારી પાસે જે પણ ચોખા હોય તેમાંથી એક મુઠ્ઠી ચોખા અલગથી લઈ લો. કારણ કે અહીં આપણે ઉપાયમાં ફક્ત 108 ચોખા લઈ જવાના છે. તો આપણે આ 108 ચોખાના દાણા ગણીને કાઢવાના છે. ચોખાના સારા અને આખા દાણા કાઢી લ્યો અને તેને કોઈ વાસણમાં કે પછી કાગળના પડીકામાં રાખી દો, જેથી તે સુરક્ષિત રહે. તમારી પૂજા સામગ્રી તૈયાર કરો. જો તમે સવારે કરતા હો તો પાણીનો એક લોટો લઈ લો અને જો તમે સાંજે જવાનું હોય તો તમારો દીવો તૈયાર કરો. આ ઉપાય કરવા માટે તમામ સામગ્રી તૈયાર કરીને તમારા નજીકના શિવ મંદિરમાં જાઓ અને સૌથી પહેલાં ભગવાન શિવના મંદિરમાં જઈને ભગવાન શિવના દર્શન કરવાના છે અને પછી ભગવાનના આશીર્વાદ લેવાના છે. પછી શિવલિંગ પાસે જાઓ. શિવલિંગની નજીક આવ્યા પછી તમે જે પૂજા સામગ્રી લઈને આવ્યા છો તેનાથી ભગવાન શિવની પૂજા કરો. જેમ કે તમે સવારમાં ગયા છો તો એક લોટો પાણી અને જે પણ પૂજા સામગ્રી લઈને આવ્યા છો તેનાથી ભગવાન શિવની પૂજા કરો. સૌથી પહેલાં તો એક પાણીનો લોટો અર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ તમારી પૂજા સામગ્રી અર્પણ કરો. જો તમે આ ઉપાય સાંજે કરી રહ્યા છો તો તમારે તમારી સાથે ગોળ વાટનો એક દીવો લેવાનો છે. તમારે મંદિરમાં જઈને આ દીવો પ્રગટાવવાનો છે અને તે દીવો શિવલિંગની પાસે રાખવાનો છે. આ દીવો મૂક્યા પછી જ તમારે આ ઉપાય શરૂ કરવાનો છે. તો જેવી જ તમારી પૂજા અર્ચના થઈ જાય છે, તમે ભગવાન શિવજીને પ્રસન્ન કરી લ્યો છો, ત્યારબાદ શિવલિંગ પાસે જ ક્યાંક બેસી જાઓ અને ચોખાના તે 108 દાણા કાઢીને તમારી પાસે રાખો. આ ઉપાય તમારે તમારા સીધા હાથની હથેળીથી કરવાનો છે. એટલા માટે આ વાતનું પણ વિશેષ રૂપથી ધ્યાન રાખવાનું છે. તો તમારે તમારા સીધા હાથની હથેળીનો ઉપયોગ કરીને જ આ ઉપાય કરવાનો છે. તમારી સામે જે પણ 108 ચોખાના દાણાનું કાગળનું પડીકું છે તેને ખોલીને રાખી દો, અથવા તો વાસણ છે તો તેને તમારી સામે રાખી દો. તેમાંથી ચોખાના તે 108 દાણા કાઢી લ્યો.
તે પછી હવે તમારે શું કરવાનું છે? તો ભગવાન શિવના શિવલિંગ પર એક પછી એક ચોખાના 108 દાણા અર્પણ કરવાના છે. આ ચોખાના દાણા શિવલિંગ ઉપર જ અર્પણ કરવાના છે. તમારે તમારી હથેળીથી શિવલિંગ ઉપર અર્પણ કરવાના છે. પછી ભલે તે જલાધારી પર પડે તેમાં કોઈ સમસ્યા નથી. હવે તમારે શું કરવાનું છે? તમારા ચોખાનો પહેલો દાણો લેવાનો છે અને શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલીને શિવલિંગ પર અર્પણ કરવાનો છે. એ જ રીતે ચોખાનો બીજો દાણો લઈને શિવલિંગને અર્પણ કરવાનો છે અને આ જ મંત્રનો જાપ કરવાનો છે. અને પછી ચોખાનો ત્રીજો દાણો લેવાનો છે અને શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલીને અર્પણ કરવાનો છે. એ જ રીતે તમારે ભગવાન શિવના શિવલિંગ પર એક પછી એક 108 ચોખાના દાણા અર્પણ કરવાના છે. ચોખાના દરેક દાણાને અર્પણ કરતી વખતે તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલવાનું છે. જેવા જ તમારા 108 ચોખાના દાણા શિવલિંગ ઉપર અર્પણ થઈ જાય પછી તમારે શું કરવાનું છે? પછી તમારે તમારી મનોકામના ભગવાનને કહેવાની છે. જે મનોકામના માટે તમે આ ઉપાય કરી રહ્યા છો, પછી જે પણ દુઃખ અને સમસ્યા માટે આ ઉપાય કરી રહ્યા છો, આ ઉપાય કરવાથી તમારી મનોકામના ચોક્કસ પૂરી થશે. આ ઉપાય કર્યા પછી તમારે ભગવાન શિવના મંત્રોનો 2 મિનિટ જાપ કરવાનો છે અને મંત્રોનો જાપ કર્યા પછી ફરી એકવાર ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ. જે તમારી મનોકામના માટે કે તમને કોઈ પણ દુઃખ અને સમસ્યા છે. આ પછી ભગવાનના દર્શન કર્યા પછી તમે ભગવાનને પ્રાર્થના કરો અને તેમના આશીર્વાદ લ્યો. હવે તમે ત્યાંથી ઊભા થઈને તમારા ઘરે જઈ શકો છો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.